નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 4 માં આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા ગણિત વિષયની જે તારીખ 5/4/2024 ની શુક્રવારના રોજ જે મિત્રો લેવામાં આવનાર છે તેનું પેપર આપણી 40 ગુણનું હશે અને 2 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની અંદર સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 4ના તમામ વિષયના જે મિત્રો પેપર સોલ્યુશન છે તે મોકલી શકીએ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીશું। તેનો અ છે માગ્યા મુજબ જવાબ લખવાના છે। મિત્રો અહીંયા તમારો પહેલો પ્રશ્ન એવો છે કે નીચે આપેલ આકૃતિને આધારે ત્રિજ્યા, વ્યાસ અને જીવાની સંખ્યા શોધો। મિત્રો સૌપ્રથમ તો આપણને એટલી ખબર પડતી હોવી જોઈએ કે વ્યાસ કોને કહેવાય, ત્રિજ્યા કોને કહેવાય અને જીવા કોને કહેવાય। તો મિત્રો જે જીવા છે, ધારો કે આપણી આ ગોળ વર્તુળ છે તેમાં આ જે વસ્તુ છે બરાબર, તો એ પોઈન્ટ ઉપર આવેલું હોય તો એને જીવા કહેવાય। તો અહીંયા આપણે જે જીવા છે તે તમે જોશો તો તમને અહીંયા 1 જોવા મળશે। ત્રિજ્યા કેટલી છે તો મિત્રો અહીંયા જુઓ ત્રિજ્યા કોને કહેવાય, તો આ ત્રિજ્યા છે તેની અંદર આ 1 ત્રિજ્યા, 2, 3, 4, 5, 6 એવી રીતે ત્રિજ્યા આપેલી હોય છે બરાબર। તો અહીંયા તમે જોઈ રહ્યા હશો ત્રિજ્યા છે એ આપણી 6 છે। વ્યાસ કેટલો છે તો મિત્રો અહીંયા વ્યાસ કેટલો જોવા મળે છે તો 1 અને 2 વ્યાસ જોવા મળે છે। તો આવી રીતે આપણે ત્રિજ્યા અને વ્યાસ છે એ શોધી શકીએ છીએ। હવે આગળ જોઈશું બીજું છે નીચેના આકૃતિમાં કેન્દ્ર P અને ત્રિજ્યા PQ દર્શાવો। તો મિત્રો અહીંયા કેન્દ્ર P, ધારો કે આકૃતિ છે એને આ જે કેન્દ્ર હોય એને આપણે P નામ આપી દઈશું અને PQ ની વાત કરી છે તો આ ત્રિજ્યા Q બની ગઈ। તો આ શું બન્યું છે PQ। તો આવી રીતે આપણે મિત્રો આકૃતિ દોરીને જવાબ આપી શકીએ છીએ। ત્રીજું છે નીચેની આકૃતિમાં કેન્દ્ર Y અને વ્યાસ XZ દર્શાવો। તો મિત્રો અહીંયા આપણે કેન્દ્રની અંદર આ Y દર્શાવી દઈએ છીએ અને વ્યાસ XZ દર્શાવવાનો છે। તો આ વ્યાસ થઈ ગયો છે અને એનું નામ આપી દઈએ X અને Z। તો આવી રીતે આપણે મિત્રો આકૃતિ દર્શાવી શકીએ। ચોથું, પરિકરની મદદથી 2 સેન્ટીમીટરનો વર્તુળ દોરો। મિત્રો તમારે વર્તુળ દોરવો હોય તો તમારું જે પરિકર છે તેની અંદર મિત્રો ફૂટપટ્ટીની મદદથી બરાબર અહીંયા પરિકરની અણી રાખવાની છે પરિકર, અને અહીંયા મિત્રો પેન્સિલ રાખવાની છે બરાબર। તો આ પરિકરની અણી અને પેન્સિલથી અહીંયા 0થી ચાલો કે અહીંયા તમારી ફૂટપટ્ટી છે 0 અને અહીંયા છે 2, તો આટલું માપ છે એ પેલું પેન્સિલ પરિકરની મદદથી મિત્રો શોધી લેવાનું છે અને પછી અણી જે પરિકરની અણી છે તેને આમ વચ્ચે રાખી અને પેન્સિલને આમ ઘૂમેડવાની છે। તો અહીંયા તમારી આકૃતિ જે રચાશે એ કેટલી થશે 2 સેન્ટીમીટર। તો આવી રીતે આકૃતિ દોરવાની છે। પ્રશ્ન 2, સૂચના પ્રમાણે મિત્રો જવાબ લખવાના છે। નીચેના પૂર્ણાંકની ઉતરતા ક્રમમાં લખો। ઉતરતો એટલે મિત્રો શું, સૌથી મોટો પહેલો આવે, પછી એથી નાનો, એથી નાનો, એથી નાનો। તો એવી રીતે કરીએ તો 8/3, 6/3, 5/3 અને 4/3 આવશે। એના પછીની વાત કરીશું આપેલા પૂર્ણાંકના 2 સમઅપૂર્ણાંક લખો। મિત્રો 3/4 છે તો એના 2 સમઅપૂર્ણાંક લખવાના છે। સરખા અપૂર્ણાંક, સમ એટલે સરખું થાય બરાબર। તો એવી રીતે મિત્રો અહીંયા 2 અપૂર્ણાંક આપણે સમઅપૂર્ણાંકો લખવાના છે। ત્રીજું, નીચે આપેલા વર્તુળનો 1/3 ભાગ રંગ પૂરો। મિત્રો 1/3 ભાગ છે તો આપણે 1/3 એટલે કેટલો થાય છે, જો આ 2 ભાગ થઈ ગયા, એક આ ભાગ અને એક આ ભાગ, આ 1/3 કહેવાય। તો આપણે આખો ભાગ આને રંગવો પડે ને એક ખાલી રાખવાનો છે બરાબર, જે અહીંયા રંગેલો છે। ચોથું, નીચે આપેલી આકૃતિમાં 1/3 ભાગમાં રંગ પૂરો। તો તેમાં પણ મિત્રો 1/3 ભાગની વાત કરી છે તો આખો ભાગને 2 અડધા કરીએ તો આ 1/3 થઈ ગયો। તો એમાં અડધા ભાગમાં આપણે રંગ પૂરવાના છે। પ્રશ્ન 3, આપેલા બ્લોકથી દિવાલ બનવા નીચેના પેટર્ન પૂર્ણ કરો। મિત્રો અહીંયા પેટર્ન છે એ આપણે આગળ પૂર્ણ કરવાની છે। જો તમે જોઈ રહ્યા હશો પેલો આવી રીતે લીટીઓ છે બરાબર, પછી ઊભી લીટીઓ આપી છે, આ ખાનું છે તો આમાં ઊભી લીટીઓ આપેલી છે। તો હવે કેવી લીટીઓ આવશે, આડી લીટીઓ આવશે બરાબર। તો આવી રીતે આપણે લીટીઓની છે એ પેટર્ન આગળ વધારવાની છે। આકૃતિ પરથી પેટર્ન પૂર્ણ કરવાની છે। મિત્રો અહીંયા કાળું છે, પછી શું છે તો આ બાજુ છે, પછી આ બાજુ આવ્યો, પછી તો હવે આ બાજુ આવશે બરાબર, જે આપણે અહીંયા રંગ કરેલો છે। પ્રશ્ન 4, નીચે આપેલા સૂચનાને અનુસરો।
અને વ્યવહારુ કોયડા ઉકેલો. પહેલું છે, એક રેકડીમાં 350 ઈંટો ભરેલ છે. વિનોદે એક ઈંટનું વજન 2 કિલોગ્રામ આપ્યું, તો બધી ઈંટોનું વજન કેટલું? તો 350 × 2 કરવા પડે. તો 350 × 2 કરીએ તો મિત્રો 2 ને 0 વડે ગુણીએ તો 0 જ આવશે. 2 ને 5 વડે ગુણીએ તો 2 × 5 = 10, 10 ની 0, વધી પડે 1, 2 × 3 = 6, 6 ને 1 કેટલા થાય? 7. તો અહીંયા 7 મૂકી દઈએ. તો અહીંયા 700 કિલોગ્રામ મિત્રો વજન છે એ ઈંટોનું થશે. બીજું, મીનાએ તેની મરઘીના બચ્ચાને ખોખામાં મૂક્યા. તેણે પગ ગણ્યા તો 28 થયા. તો તેમાં મરઘીના કેટલા બચ્ચા હશે? મિત્રો આપણને ખબર છે મરઘીના 4 પગ હોય. અહીંયા 28 પગ થયા છે. તો 28 ને 4 વડે ભાગીએ તો મરઘીની સંખ્યા અથવા મરઘીના બચ્ચાની સંખ્યા મળી જાય. તો 7 ચોક 28, બરાબર. તો અહીંયા મિત્રો આવશે 7 જવાબ. તો આપણે 28 ને 4 વડે ભાગવા પડે. 4 × 7 = 28, બરાબર. તો આ જવાબ જે આવ્યો એ શું છે? મરઘીની સંખ્યા છે, મરઘીના બચ્ચાની સંખ્યા. ખાલી પૂર્ણ કરવાની છે. 2 વર્ષના મહિનાની સંખ્યા. આ 2 વર્ષના મહિના, એક વર્ષમાં 12 મહિના આવે તો 2 વર્ષમાં 24 મહિના. ચોથું, 120 મોતીમાંથી 12 મોતીવાળી ખાલિયા માળા બને. તો 120 મોતીમાંથી 12 મોતીવાળીની માળા બનાવવાની છે. તો મિત્રો કેટલી બનશે? તો 120 ને 12 વડે ભાગી નાખો તો 10 માળા બને છે. પ્રશ્ન 5 જોડકા સ્વરૂપે છે. પહેલું છે સેન્ટીમીટર. તો સેન્ટીમીટરની આપણે લંબાઈ શામાં માપીએ? તો પેન્સિલની લંબાઈ સેન્ટીમીટરમાં હોય. મીટર તો સાડીની લંબાઈ મિત્રો મીટરમાં હોય. કિલોગ્રામ તો મિત્રો ખાંડનું વજન કિલોગ્રામમાં મપાય. અને લીટર તો દૂધનું માપ લીટરમાં મપાતું હોય છે. હવે ખરા ખોટા છે. 1 કિલોગ્રામ બરાબર 100 ગ્રામ, તો આ ખોટું છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. જો 1000 હોત તો સાચું, પરંતુ 100 ગ્રામ છે તો ખોટું. બીજું, 2 સ્થળો વચ્ચેનું અંતર માપવા કિલોમીટરનો ઉપયોગ થાય છે. તો સાચી વાત છે, બરાબર. 2 કિલોમીટરનું અંતર તમારા બાજુના ગામ અને તમારા ગામનું અંતર માપવું હોય તો તે કિલોમીટરમાં માપવામાં આવે છે. પ્રશ્ન 6માં કોયડા ઉકેલવાના છે. પહેલું છે, એક મંદિરના ફરતે 115 મીટરનું પ્રદક્ષિણા પથ છે. જો આ મંદિરને 5 પ્રદક્ષિણા કરવી છે તો કેટલા મીટર પ્રદક્ષિણા થાય? તો 115 ને મિત્રો 5 વડે ભાગી દઈએ તો જવાબ આવશે 23 મીટર પ્રદક્ષિણા થશે. નીચે આપેલા આલેખનું નિદર્શન કરી પ્રશ્નોના જવાબ લખવાના છે, બરાબર. અહીંયા આલેખ આપેલો છે પ્રશ્ન 6માં, અને આલેખનું નિદર્શન કરવાનું છે અને પછી જ પ્રશ્નના જવાબ લખીશું. અહીંયા મિત્રો ખાસ કરીને આ જે માપ છે, બરાબર, તેમાં એક કોષ્ટક છે, એક શું છે? 1 સેન્ટીમીટર દર્શાવે છે. તે આપણે ગણવાના છે અને પછી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો એ આકૃતિ છે, બી, સી અને ડી. સી સૌથી મોટી છે, એ સૌથી નાની છે, બરાબર. બી અને ડી સરખી જેવી આકૃતિઓ છે. ચાલો જોઈએ. કઈ કેરીની પરિમિતિ વધુ હશે? તો આપણને ખબર છે, આપણે જોયું કે સૌથી મોટી શું છે? સી. કઈ કેરીની પરિમિતિ ઓછી હશે? તો એની ઓછી લાગે છે, સૌથી ઓછી. કઈ કેરીની પરિમિતિ લગભગ સરખી જેવી છે? તો આપણે વાત કરી બી અને ડી બને સરખી જેવી છે. તો આવી રીતે પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન 7 છે એનો અ છે. નીચે આપેલા ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા મિત્રો એક ત્રિકોણ બરાબર 5 બાળકો લીધેલા છે. તો આ રમતનો ચાર્ટ છે. અહીંયા 1 2 3 4 5 ત્રિકોણ છે. તો અહીંયા 50 બાળકો થયા, બરાબર. અહીંયા 3 ખોખોમાં 3 છે, બરાબર. 3 ત્રિકોણ તો 30 બાળકો. કબડ્ડીમાં 4 છે તો 40 સોરી અહીંયા મિત્રો 5ની વાત કરી છે તો અહીંયા 25 થશે, બરાબર. અહીંયા 5 તારી 15 થશે. અહીંયા 5 ચોક 20 બાળકો છે. લંગડી રમનારા 10 બાળકો છે અને સંગીત ખુરશી રમનારા 15 બાળકો છે, બરાબર. તો હવે આપણે જવાબ જોઈએ. સંગીતના ખુરશી રમતા બાળકો કેટલા? તો આપણે જોયું કે ભાઈ 3 છે ત્રિકોણ, તો એક ત્રિકોણના 5, તો 5 તારી 15, તો 15 બાળકો છે એ સંગીત ખુરશી રમે છે. બીજું, ક્રિકેટ અને કબડ્ડીની કઈ રમત બાળકોને વધુ પ્રિય છે? ક્રિકેટમાં મિત્રો 25 છે અને કબડ્ડીમાં 20 છે. તો ક્રિકેટ રમનારાની સંખ્યા સૌથી વધુ છે એટલે તે પ્રિય કહેવાય. તો આપણે ક્રિકેટ લખીશું. ત્રીજું, કઈ રમત સૌથી ઓછા વિદ્યાર્થીઓ રમી રહ્યા છે? જે 10 વિદ્યાર્થીઓ રમે છે લંગડી. તો લંગડીની રમત રમનારાની સંખ્યા ઓછી છે. હવે બ ઉપર જઈશું. અહીંયા મિત્રો આપેલો વર્તુળ આલેખ છે, એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. મિત્રો બિસ્કિટ પસંદ હોય તેવા બાળકો 1/4 ભાગ છે. આઈસ્ક્રીમ પસંદ હોય તેવા બાળકોનો પણ 1/4 ભાગ છે. જ્યારે ચોકલેટ પસંદ હોય તેવા બાળકોનો ભાગ છે એ અડધો ભાગ છે, 1/3 ભાગ છે. તો આપણે જોઈએ કેટલા બાળકોને આઈસ્ક્રીમ પસંદ છે? તો 1/4 ભાગ બાળકોને આઈસ્ક્રીમ પસંદ છે. ચોકલેટ પસંદ કરતા બાળકોનું પ્રમાણ કેટલું છે? તો 1/3, અડધો ચોકલેટ પસંદ કરે છે. પ્રશ્ન 8 છે.
તેમાં મિત્રો પેટર્ન પૂર્ણ કરવાની છે. 135, 335, 535, 735, 200 ઉમેરાયા છે. તો અહીંયા 935, 935માં 200 ઉમેરીએ તો 1135 થાય. પછી બીજું 75, 65, 55, 45, 10 માઇનસ થયા છે તો અહીંયા આવશે 35. તો આવી રીતે આપણું જે મિત્રો પ્રશ્નપત્ર છે એ રહેશે. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે. ને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.